જરત પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા દારૂની 300 પેટીનું કટિંગ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે। વડોદરાના લિસ્ટેડ બુટલેગરોને ત્યાં પોલીસ કર્મીઓ દ્વારા પોતે પોલીસ હોવા છતાં પણ દારૂ પહોંચાડવામાં આવ્યો હતો। સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે અંદાજિત 150 પેટીને પોલીસ કર્મીના કહેવાથી બુટલેગર દ્વારા દારૂની પેટીઓને સળગાવી દેવામાં આવી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામી હતી। લોહિયાતો પોલીસ જ બુટલેગરોને દારૂ પધરાવી રહી છે। બન્યું એવું કે વડોદરા જિલ્લા પોલીસ ફરી એક વખત વિવાદના વંટોળમાં ફસાઈ ગઈ છે અને જરોદ પોલીસની બુટલેગરો સાથેની સાતગાંઠનો ચોંકાવનારો ખુલાસો થયો છે। હાલોલ પાસેથી પકડાયેલા દારૂના કન્ટેનરને વડોદરાના આસોજમાં જ પકડ્યું હોવાનું બતાવીને પોલીસે બુટલેગરોને દારૂની પેટીઓ ભરી આપી। મંદુસર અને વાઘોડિયાના બુટલેગરને ગાડીઓમાં દારૂ ખુલ્લેઆમ ભરવામાં આવ્યો અને આશ્ચર્યની વાત તો એ છે કે 52.85 લાખનો દારૂ પકડાયો, પરંતુ ચોપડે માત્ર 39.65 લાખનો જ દર્શાવવામાં આવ્યો। 13.20 લાખની 250 દારૂની પેટીઓ બુટલેગરોને બારોબાર પધરાવી દેવાઈ અને આખો ખેલ જરોદ પોલીસ મથકના વહીવટદાર ભગીરથના નેતૃત્વ હેઠળ રચાયો હોવાની પણ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે। પરંતુ એક જાગૃત નાગરિકે આ ગેરરીતિનો વિડીયો ઉતારીને ઉચ્ચ અધિકારીને આપ્યો અને ભાંડો ફૂટ્યો હતો। વડોદરા જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે અને હવે પ્રશ્ન એ છે કે આ કેસમાં ન્યાય મળશે ખરા? શું બુટલેગરોની સાથેની આ સાતગાંઠનું સત્ય સામે આવશે અને ખાસ તો વડોદરા પોલીસની આ શરમજનક ઘટના સામે પગલાં લેવાશે ખરા તેવું વડોદરા જિલ્લામાં ચર્ચાઈ રહ્યું છે। આ અંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ પોલીસ કર્મીઓ સામે ખાતાકીય તપાસ ક્યારે કરાશે તે તો આવનારો સમય જ બતાવશે। બ્યુરો રિપોર્ટ ઉમર મંસૂરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા।